શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. કાલનું કાર્યનું 7મું અધૂરું રહેવું હતું. અમારે અધૂરું પણ છે જ નહીં. આ પ્રશ્ન ઉત્તર છે એટલે અધૂરું કહેવાય નહીં. આપણે જ્યાંથી શરૂ કરીએ ત્યાં બધું. પછી શ્રીજી મહારાજ અતિ પ્રસન્ન થતા બીજો પ્રશ્ન પરમહંસ પ્રત્યે પૂછતા હવાઈએ. અતિ પ્રસન્ન થતા કે એમનો રદ્ગદ અભિપ્રાય છે એ પ્રશ્ન મહારાજ પૂછે છે. પછી શ્રીજી મહારાજ અતિ પ્રસન્ન થતા બીજો પ્રશ્ન પરમહંસ પ્રત્યે પૂછતા હવાજે. આત્યાંતિક કલ્યાણ તે કેને કહીએ? આપણે કલ્યાણની વાત નથી. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું થયા કોટી કલ્યાણ. એ કલ્યાણની વાત નથી. આત્યાંતિક કલ્યાણ, જેના પછી કોઈ કલ્યાણની વાત રહે નહીં, એ કલ્યાણની વાત. અને આપણે ત્યાં શ્રીજી મહારાજને બીજા સંતો પ્રશ્ન પૂછે છે એ બધા આત્યાંતિક કલ્યાણ માટે. શબ્દો કલ્યાણ બહુ લાંબુ ના થાય એટલે કલ્યાણ તરીકે ઉપયોગ થાય, પણ આત્યાંતિક કલ્યાણ શ્રીજી મહારાજ મળ્યા પછી બીજી કલ્યાણની વાત જ નથી. આત્યાંતિક કલ્યાણ જ. અક્ષરધામમાં બિરાજી જવાનું, પછી કોઈ માથાકૂટ નહીં. આત્યાંતિક કલ્યાણ તે કેને કહીએ? અને આત્યાંતિક કલ્યાણને પામીને જે સિદ્ધ દશાને પામ્યો હોય તે પુરુષની સર્વે ક્રિયાને વિશે કેવી દશા વર્તતી હોય? પછી આમ તો બધા ક્લેમ કરે, બધા દાવો કરે કે મારું આત્યાંતિક કલ્યાણ થઈ ગયું, પણ એની સ્થિતિ રસ્તામાં રઝળતો હોય અને પોતાને કરોડપતિ માને એ વ્યાજબી ના કહેવાય, એ બને નહીં. રસ્તામાં રખડતો હોય કરોડપતિ પોતાને કહી દેવાય. એમ મારે કે આત્યાંતિક કલ્યાણ વાત સાચી છે, બધા દાવો કરે અને આપણે તો છે જ. આત્યાંતિક કલ્યાણ થઈ જ ગયું છે, પણ એની સ્થિતિ કેવી હોય? એટલે દેહધારી હોય, દેહમાં. પછી તો ભગવાનના ધામમાં તો બેસી જાય, પણ અહીંયા એ કેવી રીતે રહે? આપણે તમે બધા ગ્રસ્ત છો. જો પર્વતભાઈ ને ગોરધનભાઈ એ મહારાજને વાત, મહારાજ એમના વખાણતા, એ વાત જુદી છે. અને આપણે નોખા પાડ્યા મહારાજને. બાકી તો બધા હરિભક્તો ભેગા જ દેખાય, ખબર જ ના પડે પર્વતભાઈ કોણ ને બીજા કોણ. અને પણ એ લક્ષણથી, એનું લક્ષણ શું છે કે જેને આત્યંતિક કલ્યાણ થઈ ગયું હોય એવી રીતે વર્તે. મારાના વખત પર્વતભાઈ તો છેલ્લે બેસતા, છેલ્લે. અને મહારાજે કહ્યું કે પર્વતભાઈનો જે વાયરો ઉડે ને તે એના કલ્યાણ 60,000 વર્ષનું પાપ ભરી જાય અને ઉપરથી પૂર્ણ થાય. વાયરો લાગે તો એવા પવિત્ર પુરુષ હતા. એટલે બધા તો કે છે અત્યારથી અને થઈ જ ગયો છે, એની ના નથી. પણ અત્યારે દેહ છતાં એની સ્થિતિ કેવી હોય એ મહારાજ વાત કરે. અને આત્યાંતિક કલ્યાણને પામીને જે સિદ્ધ દશાને પામ્યો હોય તે પુરુષની સર્વે ક્રિયાને વિશે કેવી દશા વર્તતી હોય? પછી જેને જેવો ભાષ્યો
તેઓ સર્વે મુનિ ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી સર્વે મુનિ હાથ જોડીને શ્રીજી મહારાજ પ્રત્યે બોલ્યા છે, હે મહારાજ, એનો ઉત્તર તમે કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે બ્રહ્માંડનો પ્રલય થાય છે તો પ્રકૃતિના કાર્ય જે 24 તત્વો તે સર્વે પ્રકૃતિના વિશે લીન થઈ જાય છે અને તે પ્રકૃતિ પુરુષ પણ અક્ષર બ્રહ્મના તેજમાં અદૃશ્ય થઈ જાય છે અને પછી એકલું સચ્ચિદાનંદ જે તેજ તે રહે છે અને તે તેજને વિશે દિવ્ય મૂર્તિ એવા જે પુરુષોત્તમ ભગવાન વાસુદેવ તે અખંડ બિરાજમાન રહે છે અને તે જ પોતે દિવ્ય મૂર્તિ જીવના કલ્યાણને અર્થે મનુષ્યાકૃતિ કરીને પૃથ્વીને વિશે સર્વજનોને નયન ગોચર થગાવી છે. હવે કલ્પના દોડાવી પડશે. આગળ આપણે મુઠ્ઠીમાં વાત નથી. જે પ્રકૃતિ પુરુષ સુધી બ્રહ્માંડના પ્રલય થાય છે તો પ્રકૃતિનું કાર્ય બધા પ્રકૃતિ એટલે માયાનું કાર્ય એ બધું લીન થઈ જાય છે સુષુપ્તિને વિશે. એનો જ્યારે બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે પ્રકૃતિના કાર્ય જે 24 તત્વ તે હવે 24 તત્વના આપણે બનેલા છીએ. એટલે મનુષ્ય જાતિ છે એમાં બધું આવી ગયું 24 તત્વ. એટલે આ બધું આત્યંતિક કલ્યાણ કેને કહેવાય? જે આ બધું પ્રકૃતિનું કાર્ય છે, જે બધું એક તો વાસ્તવિકતા મોટા પાયા ઉપર જે મહારાજ વાત કરતા એ તો ખરેખર થાય છે. એ પણ અહીંયા આપણે આત્યંતિક કલ્યાણ કેવી રીતે કે જે સર્વે મને કરીને કોઈ જગ્યાએ ચિત્ત ચોંટે નહીં, એક ભગવાન સિવાય કંઈ રહે નહીં, એ પ્રકૃતિનું કાર્ય બધું લીન થયું કહેવાય. જ્યારે બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે પ્રકૃતિના જે કાર્ય એ 24 તત્વ તે સર્વે પ્રકૃતિના વિશે લીન થઈ જાય છે. બધું જેમ દિવસ હોય બધું દેખાય આપણને, પણ રાત્રે હોય કાંઈ ના દેખાય, પણ છે બધું ખરું બધું. એટલે એવી રીતે પણ એ તો ખરેખર રાત્રિ પ્રલય થાય ત્યારે બધું જ નાશ થઈ જાય છે અને એ બધી ક્રિયા બહુ લાંબી ચાલે છે. પણ એ આપણે અહીં જેને અત્યંતિક કલ્યાણ થઈ ગયું હોય ખરેખર એ અહીંયામાં મનથી આ બધું જે છે પ્રકૃતિનું કાર્ય એ મનથી નાશવંત જાણે બધું. અને નાશવંત જાણે એટલે ક્યાંય વૃત્તિ રહે નહીં. એને થઈ જાય કે આ બધું નાશવંત છે, બીજું કાંઈ રહે નહીં. એક ભગવાન સિવાય કાંઈ ના રહે એ વાત છે. એનો ઉત્તર તમે કરો. પછી શ્રીજીમાં બોલ્યા, જ્યારે બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે પ્રકૃતિનું કાર્ય જે 24 તત્વ તે સર્વે પ્રકૃતિના વિશે લીન થઈ જાય છે વાસ્તવિકતા. અને તે પ્રકૃતિ પુરુષ પણ અક્ષર બ્રહ્મના તેજમાં અદૃશ્ય થઈ જાય છે. પ્રકૃતિ પુરુષ અક્ષર બ્રહ્મનું તેજ. એમાં જ્યારે આપણે સૂર્ય ઉગે છે ત્યારે બીજા બધા નાના નાના ટમટમ્પિયા મોટી ફ્લડ લાઇટો હોય ગમે, પણ એ આ સૂર્યના તેજમાં કોઈ એનો ક્લાસ નહીં. ગમે એટલા જે અમેરિકામાં બીજા
બધા કેટલું બધું લાઇટો કરે છે બધું, પણ સૂર્ય ઉગે એને કાંઈ ટમટમિયા જેવું થઈ જાય. તો મારે કે એવી એટલે અક્ષર બ્રહ્મનો તેજ એ આ બધું જે પ્રકૃતિનું કાર્ય બધું લીન થઈ જાય અને કાંઈ દેખાય નહીં. અને પછી એકલું સચ્ચિદાનંદ તેજ તે રહે છે અને તે તેજને વિશે હવે તેજ આપણે બાલમુકુંદ સ્વામી હતા તે વખતે પેલા એમના જુનાગઢના પેલા દિવાન હતા એ આવીને વાત કરી કે અમે જે તેજ છે તેજમાં તેજ એકલું દેખાય. તો બાલમુકુંદ સ્વામી ઉત્તર આપ્યો કે અમારે તેજ ખારી ના તેજની અંદર મૂર્તિ દેખાય. આટલું આગળ વધ્યા અને બધું પ્રશ્નનું સમાધાન કરાવી દીધું કે તેજ તો નિરાકાર છે. એ કોઈ ક્રિયા ના કરે, કાંઈ ના કરે તેજ, પણ તેજની જે મૂર્તિ છે એ બધું કરે છે. એટલે બે વસ્તુ સાચી પડી કે તેજ તમને દેખાય છે બરાબર છે, પણ તેજની અંદર મૂર્તિ દેખાય એ એક ક્રિયામાં છે, એ બધું ક્રિયા કરે છે, સર્વ કરતા હતા છે. અને પછી એકલો સચ્ચિદાનંદ જે તેજ તે રહે છે અને તે તેજને વિશે હવે આપણે મૂળ સમજવાનું આવે છે. તેજને વિશે દિવ્ય મૂર્તિ એવા જે પુરુષોત્તમ ભગવાન વાસુદેવ તે અખંડ વિરાજમાન રહે છે. એ જે તેજને વિશે મૂર્તિ છે અને તે જ પોતે દિવ્ય મૂર્તિ થકા જીવના કલ્યાણ અર્થે મનુષ્યાકૃતિને કરીને પૃથ્વીના વિશે સર્વજનને નયન ગોચર થકા વિચે. હવે જે અનંત કોટી બ્રહ્માંડના બધાથી પાર એ મૂર્તિ એ જ મારે કે શ્રીજીમાં જ્યારે પ્રત્યા ત્યારે એ જ મૂર્તિ રોમનો ફેર નહીં એ મૂર્તિ આ વિરાજમાન થયા અને બધાને નજરે દેખાય એવા થયા. નહીં તો નયન ગોચર ભગવાન દેખાય નહીં. આપણી આ માઇક ચક્ષુથી દેખાય નહીં, પણ એમને સંકલ્પ કરો કે આ બધા લોકમાં બધા જ્ઞાની અજ્ઞાની બધા મને જુએ. પછી આ ક્રિયા શરૂ થઈ ગઈ અને પછી આપણે ગુણીઓ મારી ભગવાનને ઠેકાણે પાડે છે. પછી અજ્ઞાની લોકો તો એ કંઈ સમજે નહીં, એ બીજા બધાને મનુષ્ય જેવા જ જાણે, એમ ભગવાનને મનુષ્ય ઓર્ડિનરી મનુષ્ય જેવા જાણે અને બધું. પણ ભગવાનને એની ચિંતા નથી. મહારાજ પોતે જે કાર્ય કરવાયા એ પોતે પધાર્યા અને જે જ્ઞાની હતા એને સુલભ થયા અને બીજા બધાને દુર્લભ હોવા છતાં, સામે હોવા છતાંય દુર્લભ કરોડો માઇલનું છેટું પડે. અને જે જ્ઞાની હતા, જો આપણે પહેલાં પ્રમુખ સાંઈ મહારાજને યોગી બાપાને શાસ્ત્રીમાં પહેલાં મળ્યા ત્યારે કેવી દ્રષ્ટિ હતી, પછી સ્વરૂપ તો એનું એ જ છે, બદલાવે નહીં. પછી આપણે જેમ જેમ જ્ઞાન થતું જાય એમ દ્રષ્ટિ પલટાતી જાય વિશે. અને એ મૂર્તિ તો એ જ નહીં છે. એટલે જે જ્ઞાની પુરુષ હોય એને ભગવાન જાણે, બીજા ભગવાન જાણે નહીં. અને ભગવાનને જાણવા એ પણ એના લક્ષણ છે. ગમે એમાં ભગવાન પણ મનાઈ જાય નહીં. એ તો એવા હોય
મહારાજની મૂર્તિ જેવી હતી એ બધાને આકર્ષણ કરતી. એટલે એ વસ્તુ જુદી. એ જ્ઞાની પુરુષ હોય એને જ ખબર પડે, બીજાને ખબર. મારાના વખતમાં 12.5 ભગવાન હતા. શ્રીજીમાં એમ બી ચેષ્ટા કરે, બધું એમના જેવું જ બધું વર્તન રાખે બધું, પણ ક્યાં મહારાજ ને ક્યાં. હા, એટલે જે જ્ઞાની હોય એ સમજી શકે. આ બધા ઊભા હોય, 12.5 ભગવાન ઊભા, પણ એ શ્રીજીમાને ઓળખી શકે. જ્ઞાની, ખરેખર જ્ઞાની હોય એ ઓળખી શકે. એટલે એ ભગવાન જે આપણા દિવ્ય મૂર્તિ, જે નયન ગોચર, જે આપણે દેખાય નહીં ભગવાન, આ ઇન્દ્રિયોથી દેખાય, આ ચક્ષુથી દેખાય નહીં આપણે જે. પણ એ પોતે સંકલ્પ કરે મહારાજ, અને અહીંયા પૃથ્વી ઉપર મનુષ્યાકૃતિ ધરીને પછી બધું દેખાય. જ્ઞાની અજ્ઞાની બધા એ દર્શન એને સુલભ થાય. ત્યારે જે જગતમાં અણસમજુ મૂર્ખ જીવ છે, જો મારે વાત કરી કે તે જ પોતે દિવ્ય મૂર્તિ થકા જીવના કલ્યાણને અર્થે મનુષ્યાકૃતિ કરીને પૃથ્વીનું છે સર્વ નયન ગોચર, સર્વેને નયન ગોચર થકા વિચરે છે. હવે ભગવાન તો આયા અહીં આપણે મનુષ્યાકૃતિ ધરીને બધાને સુલભ થયા. પણ મારે કે ત્યારે જે જગતના અણસમજુ મૂર્ખ જીવ છે, જગતના અણસમજુ મૂર્ખ જીવ છે, જે ભગવાનને ઓળખે નહીં, બધા મૂર્ખ કહે. તે ભગવાનને માઇક ગુણે યુક્ત કહે છે. એ બધા સામાન્ય બીજા મનુષ્ય હોય એવા ભગવાન પણ એવા મનુષ્ય એ રીતે વાત કરે. પણ એ માઇક ગુણે યુક્ત નથી. એ તો સદા ગુણાતી દિવ્ય મૂર્તિ છે. ત્યાં અક્ષરધામમાં હોય કે અહીંયા હોય, એ તો એક જ સ્વરૂપ છે. એ રૂમનું ફેર નહીં. અહીંયા આવે એટલે ભરી જાય એવું નથી. અહીં માયામાં આવ્યા એટલે માયાના ગુણ લાગુ ના પડે. એ તો સર્વ અને માયા એ પણ ગુણાતીત થઈ જાય. એટલે કાંઈ અડે જ નહીં. પણ એ માયિક ગુણે યુક્ત નથી. એ તો સદા ગુણાતીત દિવ્ય મૂર્તિ છે. અને તેનું તે જે ભગવાનનું સાકાર દિવ્ય સ્વરૂપ, તેને જે વેદાંત શાસ્ત્ર છે તે નિર્ગુણ, અછેદ, અભેદ, સર્વત્ર વ્યાપક એવી રીતે કહીને પ્રતિપાદન કરે છે. તે જીવની બુદ્ધિમાંથી માયિક ભાવ ટાળવાને અર્થે નિર્ગુણપણે કહીને પ્રતિપાદન કરે છે. એટલે એ જે ભગવાન તો જે છે એ છે જ, પણ આ ભેદ પાડવા માટે જો આપણે સહસ્ત્રભુજ, ચતુર્ભુજ એ બધા વાત કરે, તે બીજા મનુષ્યથી જુદા પડે ભગવાનથી, એવી રીતે થાય. એટલે આ તો જે વેદાંતમાં જે વાત કરી છે, પણ એ જ ભગવાન છે આપણને મળ્યા છે. એ જ જે ભગવાનને શાસ્ત્રમાં બધા કયા છે, અભેદ છે, એ બધા લક્ષણ કયા છે. પણ એ મનુષ્ય જાતિથી જુદા પાડવા માટે આ લક્ષણ બધા મહારાજે કયા. નહીં તો બધા ભગવાન થઈ જાય. અને એ ભગવાન તો ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય એ સર્વે કાળને વિશે એક રૂપે કહીને વિરાજમાન છે. પણ માયિક પદાર્થની પેઠે વિકારને પામતા નથી. અહીં માયામાં આવે તો ફરી જાય, અને અક્ષરધામમાં છે એ જુદા રૂપે એવું નથી.
ભગવાન તો સર્વ એક રૂપે એક, જ્યાં જાય ત્યાં બધે. અને એ તો બ્રહ્માંડોની ગતિ બધામાં વિરાજમાન છે. તો એ ફરે નહીં. એ ફરે તો બીજું કંઈ રહે નહીં. પણ આપણે આ જીવ દશા છે એટલે આપણને કંઈ ઓળખાય નહીં, ગડબડ સડબડ થાય. પણ જેને ગમે કરીને આપણે મૂળપણે પ્રીતિ ગમે કરીને ભગવાન મનાઈ જાય તો કામ થઈ જાય. સદા દિવ્ય રૂપે કંઈ વિરાજમાન રહે. એવી રીતે પ્રત્યક્ષ પુરુષોત્તમને વિશે જે દ્રઢ નિષ્ઠા, એવી રીતે અહીં પૃથ્વી પર આવ્યા હોય એને વિશે દ્રઢ નિષ્ઠા થાય તો કામ થાય. અને આકાશમાં ત્યાં તો અત્યારે જો આપણે શ્રીજી મહારાજને વિશે કોઈ દિવસ મર્ષભાવ ન આવે, કેમ કે આપણી નજર સામે નથી. નજર સામે યોગી આપા કહેતા કે મારા એવા ચરિત્રો કરતા આપણા બધાને ઘર જાય, કોઈને ઠેકાણું ના રહે. પણ મહારાજે એ રીતે વર્તા નથી, એ રીતે કહ્યું નથી. એટલે મનુષ્ય રૂપે જેટલું કરાય એ રીતે રહ્યા છે. એટલે ટૂંકમાં અહીંયા પૃથ્વી પર આવે અને જેને ઓળખે, આ હેતપ્રીત થાય. ઓળખવા તો બહુ મુશ્કેલ છે, ઓળખાય. પણ હેતપ્રીત ગમે પ્રકારે હેતપ્રીત થઈ જાય ભગવાનમાં. અને ત્યાર પછી ગુણાતીત ગુરુઓમાં એ પણ ભગવાનનું સ્વરૂપ છે, ભગવાનનો પ્રતિનિધિ છે. ભગવાનનો વતી બધું કામ કરે. ગુણાતીતાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી મહારાજ, એ બધા એમનું કાર્ય કરે છે અને પ્રતિનિધિ છે. એટલે એ સંતને મળ્યા ભગવાન તુલ્ય છે એ રીતે મહારાજની વાત કરી. અને એવી નિષ્ઠાને પામીને જે સિદ્ધ દિશાને પામ્યો હોય તેની આવી દશા હોય. પછી એ અનેક પ્રકાર છે, આપણે 3-4 પ્રકાર કે આ સિદ્ધ દશાને કેવી રીતે લેવું. એક તો વાસ્તવિકતા છે, જે છે એ વાત કરે છે મહારાજ. એવી નિષ્ઠાને પામીને જે સિદ્ધ દશાને પામ્યો હોય તેની આવી દશા હોય. જે પિંડ બ્રહ્માંડનો તથા પ્રકૃતિ પુરુષનો પ્રલય થયા પછી અક્ષરધામની વિશે જે ભગવાનની મૂર્તિ અખંડ બિરાજમાન રહે છે, તે મૂર્તિને સ્થાવર જંગમ સર્વે સર્વે આકારને વિશે જ્યાં જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં ત્યાં સાક્ષાત્કાર દેખે અને મૂર્તિ વિના બીજો અણુ માત્ર પણ ભાસે નહીં. એ સિદ્ધ દશાનું લક્ષણ છે. આ વાસ્તવિકતા એને દેખાય. જે મહારાજે વાત કરી, મહારાજે કહ્યું મને ઓસરી કે ગઢડું શહેર કાંઈ દેખાતું નથી અને અમે જ્યાં છીએ મધ્યના તીર, તમે પણ ત્યાં છો. તો આપણે તો બધું લઠ્ઠર કૂટી છે અને તમે તો પડતા છે અક્ષરધામમાં કેવી રીતે હોય. પણ મહારાજની દ્રષ્ટિએ એટલે જે સિદ્ધ દર્શન પામ્યો હોય, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, એ સિદ્ધ દર્શન પામ્યા એને પણ આવી સ્થિતિ રહે. સ્થાવર જંગમ સર્વે આકારની વિશે જ્યાં જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં ત્યાં સાક્ષાત્કાર દેખે અને એ મૂર્તિ વિના બીજું અણુ માત્ર પણ ભાસે નહીં. એ સિદ્ધ દિશાનું લક્ષણ છે. બીજી રીતે જો મહારાજ સ્વામીમાં દ્રઢ નિષ્ઠા થઈ અને ભગવાન વિના કાંઈ બીજું રહે નહીં, ખરેખર નિર્વાસનિક થયા હોય
અને પછી જે ભગવાનની વિશે બીજું કાંઈ રહે નહીં, એ પણ સિદ્ધદશા છે. ભગવાન સિવાય કાંઈ ના રહે, એ પણ સિદ્ધદશા છે. અને બીજી વાત મારે કે જે સંત, આપણે સંતને જે એવા આવી સ્થિતિને પામ્યા હોય એ સંત પણ બ્રહ્મરૂપ જ કહેવાય, ગુણાતીત જ કહેવાય. એટલે એ ગુણાતીત એટલે એ જ્યાં જાય ત્યાં બધું એ રીતે જ વર્તે. માયામાં આવે, બીજી આવે, કંઈ લોપાય નહીં. એટલે એ રીતે સિદ્ધદશા કહેવાય. અને આ રીતે એ રીતે જુદી જુદી પ્રકારે પણ સિદ્ધદશા એક જ લક્ષણ, જ્યાં જાય ત્યાં ભગવાનની મૂર્તિ સિવાય કાંઈ રહે નહીં, એ સિદ્ધદશાને પામો કહેવાય. ભગવાનમાં અત્યંત લગની. અને જે એકાંતિક સંતો છે એ પણ, જો મહારાજ એકાંતિકના લક્ષણ કયા, એકાંતિક, પરમ એકાંતિક, બીજી વાત તો જુદી. પણ એકાંતિકના મતે આ બધું જે માયાનું કાર્ય છે એ બધું વિષ્ટા, તેની વિષ્ટા અને તેની વિષ્ટા, આટલું બધું હોય એકાંતિક ભક્તના મને. તો પરમ એકાંતિકને એ તો ક્યાંથી હોય? બે પુરુષ ઊભા હોય એ દેખાય નહીં. ધારો કે આઇન્સ્ટીન અને બીજો વૈજ્ઞાનિક હોય, સામાન્ય હોય, ટીચર હોય, એ બે ઊભા દેખાય તો સરખા, પણ ક્યાં આઇન્સ્ટીન ને ક્યાં ઓલા? એને આઇન્સ્ટીનના મનમાં બધું કેટલું બધું ચાલતું હોય, અને ઓલા ટીચર હોય એ તો વાત કરતો હોય, પણ એના મનમાં તો કાંઈ કેટલી ગડબડ હોય. પણ એટલે એવી રીતે ભગવાન હોય, પણ જે જ્ઞાની પુરુષ હોય એને ખબર પડી જાય. એને એટલે અહીં આ પૃથ્વી પર, અને આપણે તો આપણે ઓળખ્યા નથી. આપણે છે જે એક વિશ્વાસ, આપણે ધારો કે તમે સગાવાલામાં વિશ્વાસ હોય તો એને નાતે તમને વિશ્વાસ આવે ભગવાન. અને એ રીતે આપણે બધા ભગવાનને ઓળખ્યા કહેવાય. પણ ખરી રીતે તો આ વસ્તુ અત્યંત નિર્વાસનિક થઈને ભગવાન એકલા જ રહે એ વાત છે. પણ આપણે બધા જે સત્સંગમાં લાખો હરિભક્તો છે, તો એ સંબંધે કહીને એકના સંબંધ બીજાને સંબંધ થાય એ રીતે કે, અને સંબંધમાં વિશ્વાસ હોય, સગાવાલા હોય એનું વાત મનાય, બીજા ગમે એવા હોય તો એ વાત મનાય નહીં. એટલે યોગી બાપા કહેતા કે પહેલાં હેત કરું પછી આપણી વાત કરવી. અને અમને બધા જે સાધુ થયા, યોગી બાપા પ્રમુખસાના હેત જ કર્યું છે. હેત કહીને પોતાની પાસે લાવે, પછી એ જે વાત કરે આપણે મનાઈ જાય. ગમે એવી વાત બુદ્ધિમાં ના બેસે તો એ મનાઈ જાય. એટલે હેત એવી મોટી વાત. પણ ટૂંકમાં ભગવાનને સંત આપણે જે મળ્યા છે એ આપણે ઓળખ્યા નથી. એ તો બહુ મોટી વાત છે ઓળખાય. મારા મધ્યના 13માં વાત કરી, વ્યાસ સ્વરૂપ ઓળખાય તો કામ ક્રોધાદિક ખરી પડે, ઊભા જ ના રહે. જેમ મવડો હોય ટપ ટપ પડે એ રીતે ખરી પડે કામ ક્રોધાદિક દોષ. એ ઓળખ્યા કહેવાય. પણ ત્યાં સુધી આપણે બધું ઘણું કરવાનું છે. પણ આપણે જે સત્સંગ થયો છે એનું કારણ આ જ છે. આપણે આપણા સંબંધીમાં વિશ્વાસ હોય અને એ વાત કરે કે આ ભગવાન છે, આ મોટા સંત છે, તો આપણને મનાઈ જાય. બાકી તો હેત વિના કંઈ થાય નહીં. એટલે આપણે બધા સત્સંગ થવું છે. એટલે આપણે ધર્મ નિયમ પાળવા,
અહીંથી આપણે ગઈકાલે વાત કરી હતી ધર્મનીમાં રહેવું અને આ સત્સંગના નિયમમાં રહેવું અને ભગવાનનો આશરો. ભગવાનનો આશરો થાય એમાં આપણે આગળ વધીએ. સદાનંદ સ્વામી મહારાજની જય.